નમસ્કાર દર્શક મિત્રો। જે નેતા સૌરાષ્ટ્રમાં ખેડૂત નેતા તરીકે વિખ્યાત છે, જેઓ ખેડૂતોના જે પણ મુદ્દા હોય, સવાલો હોય તેને લઈને સરકાર સમક્ષ હંમેશા ખેડૂતોના મુદ્દાને લઈને લડત લડતા આવ્યા છે। અને જે બોટાદમાં કડદા કાંડ બાદ ખેડૂતોના હક અધિકાર માટે મોટું સંમેલનનું આયોજન કર્યું હતું અને ત્યારબાદ તેઓ 100 દિવસ કરતાં વધારે જેલમાં પણ રહી ચૂક્યા છે। એવા કિસાન સેલના આમ આદમી પાર્ટીના પ્રમુખ રાજુ કરપડા, જેઓએ હાલમાં આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે। શા માટે રાજીનામું આપ્યું છે તેને લઈને ઘણા બધા વિવાદો સર્જાયા છે, ઘણી બધી રાજકીય ક્ષેત્રની અંદર ચર્ચાઓ પણ ચાલી રહી છે કે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી શા માટે રાજીનામું આપી દીધું। આવા મોટા નેતા જેઓ ખેડૂતોના હક અધિકાર માટે સદાય લડતા રહ્યા છે અને એવું કહેવામાં આવે છે કે રાજુ કરપડાના રાજીનામાને લઈને કદાચ આમ આદમી પાર્ટીને નુકસાન જાય, પરંતુ એવું નથી। આમ આદમી પાર્ટીને નુકસાન નહીં જાય, કારણ કે રાજુ કરપડા જેવા જ કોઈ પણ મોટા નેતા કદાચ આમ આદમી પાર્ટીમાં આવી શકે, પરંતુ હાલમાં જે ખેડૂતોના હક અધિકાર માટે લડત લડી રહ્યા છે એવા રાજુ કરપડાના રાજીનામાથી કદાચ સૌરાષ્ટ્રના ખેડૂતોને નુકસાન જાય, કારણ કે તેમના માટે લડાઈ લડતા એક નેતાએ પાર્ટીમાંથી, આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે। તો તેમના રાજીનામાનું કારણ શું હોઈ શકે તે હાલમાં ચર્ચાનો વિષય બની ગયો છે। એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ગોપાલ ઇટાલિયાને કદાચ રાજુ કરપડા સાથે પ્રોબ્લેમ હોય, કોઈ પણ મતભેદ હોય, પરંતુ આમ આદમી પાર્ટીના તે એક નેતા જેઓ ડેડિયાપાડાના ધારાસભ્ય છે ચૈતર વસાવા, તેઓએ એક નિવેદનમાં એવું કહ્યું હતું કે હાલમાં રાજુ કરપડા જે રીતે સરકાર સામે ખેડૂતોના મુદ્દાને લઈને લડત લડી રહ્યા છે તે જોતાં એવું લાગે છે કે તેઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા અને હાલમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા તેમને પરેશાન કરવામાં આવી રહ્યા છે। કોઈ પણ મુદ્દાને લઈને તેઓને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે, ખોટી રીતે દબાણ કરવામાં આવી રહ્યું છે કે આમ આદમી પાર્ટી છોડી અને તેઓ આ લડત બંધ કરી દે અને કદાચ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજુ કરપડા ઉપર દબાણ કરવામાં આવી રહ્યું છે કે તેઓ આ લડત બંધ કરી દે, જેને હિસાબે કદાચ રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હોય, એવું નિવેદન આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાએ કહ્યું હતું। તો દર્શક મિત્રો, ખેડૂતોના હક અધિકાર માટે લડત લડી રહેલા અને સૌરાષ્ટ્રમાં ખેડૂતોના નેતા તરીકે જાણીતા એવા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું। ધન્યવાદ દર્શક મિત્રો।